જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌની સહિયારી યુટ્યુબ ચેનલ કડક સાહિત્ય 73માં. તો વિદ્યાર્થી મિત્રો, એસએમસી એટલે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિશાળ ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. વિદ્યાર્થી મિત્રો, ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 3 માર્ચ 2025 છે. આ સિવાય આ ફોર્મ ભરવા માટેની જરૂરી લાયકાત શું રહેશે, પગાર ધોરણ કેટલો રહેશે, તેમજ પોતાના મોબાઈલ ફોનમાં જ આ ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપવામાં આવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોમાં બની શકે તો અંત સુધી બન્યા રહેજો. અને જો તમે આ ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આવી જ નવી નવી માહિતી અને ભરતીઓ વિશેના અપડેટ સતત આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો સૌ પ્રથમ આ એસએમસીની જાહેરાત વાંચી લઈએ કે એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ સુરત મહાનગરપાલિકામાં નીચે જણાવેલ જુદા જુદા ટ્રેડોમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પસંદ કરવા માટે 25/2/2025 સમય સવારે 11 કલાકથી 3/3/2025 સમય રાત્રે 11 કલાક સુધીમાં ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, ફોર્મ ભરવાની શરૂઆત 25/2/2025થી થઈ ગઈ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 3/3/2025 છે. આ સિવાય કઈ કઈ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે વાત કરીશું. તો અહીં તમે જોઈ શકો છો, ઇલેક્ટ્રિશિયન, વાયરમેન 80 સંખ્યા માટે, ફિટરની 20 જગ્યાઓ માટે, ડ્રાફ્ટ્સમેન સિવિલમાં 20 જગ્યાઓ માટે, સર્વેયરમાં 20 જગ્યાઓ માટે, મિકેનિક મોટર વ્હીકલ માટે 5 જગ્યા, મિકેનિક રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ એના માટે 5 જગ્યા ઉપર જાહેરાત બહાર પાડવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, આ 6 પોસ્ટ માટે પગાર ધોરણ 8,050 રૂપિયા એક સરખો રહેશે. આ સિવાય શૈક્ષણિક લાયકાત પણ આઈટીઆઈ ટ્રેડ પાસ એક સરખી રહેશે. આગળ વધીએ. 7મા નંબર પર આવે છે મિકેનિક ડીઝલ, જેની 10 જગ્યા ઉપર ભરતી છે. હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર એના માટે 150 જગ્યા ઉપર ભરતી છે. કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ એના માટે કુલ 180 જગ્યા ઉપર ભરતી બહાર પાડવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, 7, 8, 9 નંબરની 3 પોસ્ટ માટે પગાર ધોરણ 7,700 રહેશે. આ સિવાય લાયકાત આઈટીઆઈ ટ્રેડ પાસ રહેશે. આગળ વધીએ. તો 10મા નંબર આવે છે મિકેનિક લેબ ટેક પેથોલોજી, એમાં કુલ 40 જગ્યા ઉપર ભરતી છે. પગાર ધોરણની વાત કરીએ તો 9,000 રૂપિયા છે અને લાયકાત ધોરણ 12 પાસ, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી વિષય સાથે પ્લસ બીએસસી કમ્પ્લીટ હોવું જોઈએ. આગળ વધીએ. તો 11 નંબર પર છે એકાઉન્ટ આસિસ્ટન્ટ, એની કુલ 160 જગ્યા ઉપર ભરતી બહાર પાડવામાં આવી છે. પગાર ધોરણની વાત કરીએ તો 9,000 રૂપિયા છે. લાયકાતની વાત કરીએ તો બીકોમ પ્લસ એમકોમ ઉમેદવારને અગ્રમિકતા આપવામાં આવશે. આગળ વધીએ. તો 12મા નંબર પર છે ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર V2.0, એની કુલ 180 જગ્યા ઉપર બહાર પાડવામાં આવી છે ભરતી. પગાર ધોરણ 9,000 રૂપિયા, લાયકાત BA અને BCA. 13મા નંબર પર છે માઇક્રો ફાઇનાન્સ એક્ઝિક્યુટિવ, એની કુલ 120 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. પગાર ધોરણ 9,000 રૂપિયા અને લાયકાત બીકોમ કે BBA. આમ કુલ 1,000 ભરતીઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. હવે વાત કરીશું કે તમારા મોબાઈલ ફોનમાં તમે જાતે આ એપ્લિકેશન કેવી રીતે ભરી શકો. તો સૌપ્રથમ આ સૂચના વાંચી લઈએ કે લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાતની સૂચનાઓ તેમજ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની સૂચનાઓ વાંચીને
ત્યારબાદ જ ઓનલાઈન અરજી કરવાની રહેશે. વધુ વિગત માટે રિક્રુટમેન્ટ વિભાગના ફોન નંબર પર સંપર્ક કરવા વિનંતી. વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીશું કે તમારા મોબાઈલ ફોનમાં તમે આ ફોર્મ કેવી રીતે ભરી શકો. તો તમારા મોબાઈલ ફોનમાં આવેલ ગૂગલ ક્રોમ નામની એપ્લિકેશન તમારે ઓપન કરવાની. ત્યારબાદ એસએમસી રિક્રુટમેન્ટ અહીં સર્ચ કરવાનું રહેશે. આ પ્રમાણે વેબસાઇટ આવી જશે એટલે અહીં તમારે ક્લિક કરવાનું રહેશે. જેવા તમે ક્લિક કરશો તો આ પ્રમાણે પેજ ખુલી જશે. હવે આ અરજીનો સમય પૂર્ણ થયાની તારીખ અને તમામ સ્ટ્રક્ચર વાંચ્યા બાદ અહીં તમારે એપ્લાય નાઉ પર ક્લિક કરવાનું રહેશે. જેવા તમે એપ્લાય નાઉ પર ક્લિક કરશો એટલે આ પ્રમાણેનું સ્ટ્રક્ચર ખુલી જશે. હવે યોગ્ય લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો અહીં યોગ્ય પોસ્ટને પસંદગી કરી એપ્લાય નાઉ પર ક્લિક કરીને તમે તમારું ફોર્મ ભરી શકો છો. આ પહેલાં તમારે આ વેબસાઇટ ઉપર રજિસ્ટ્રેશન કરીને KYC અપડેટ કરી પ્રોફાઇલની વિગત અપડેટ કર્યા બાદ જ અરજી કરવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમે જેવા આ વેબસાઇટ ઉપર પોતાનું રજિસ્ટ્રેશન કમ્પ્લીટ કરશો એટલે તમને રજિસ્ટ્રેશન નંબર મળી જશે અને ત્યારબાદ એપ્લાય નાઉ પર ક્લિક કરીને રજિસ્ટ્રેશન નંબર દ્વારા તમે તમારું ફોર્મ ફિલઅપ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ માહિતી તમને સારી લાગી હશે. જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે એનું ચોક્કસ નિરાકરણ લાવીશું. અને હા, જો તમે આ ચેનલ પર નવા હોવ તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ કડક સાહિત્ય 73 ઉપર. થેન્ક યુ.